યુનિટ 4 રીડ ટુ બ્લાઇન્ડ ડીફ ફિશ અર્થાત અંધ બહેરી માછલી, જેના કવિ છે સ્વામી શ્રી આનંદ આચાર્ય. તેઓનો જન્મ 29 ડિસેમ્બર 1881 ભારતમાં બંગાળ ખાતે થયો હતો અને મૃત્યુ થયેલું 8 મે 1945 નોર્વેમાં. તેઓ ભારતના મહાન તત્વચિંતક, મહાન પ્રોફેસર, યોગ ગુરુ અને કવિ હતા. એમની આ એક પરમ આધ્યાત્મિક કવિતા છે કે જેમાં માછલીના પ્રતીકથી અને નદી તથા એક વૃદ્ધ માણસના પ્રતીકથી આ વિશ્વને સમજાવવાની કોશિશ કરી છે એમણે. આ કાવ્ય એક અદ્ભુત છે અને સામાન્ય રીતે એક નજરે જોતા શબ્દાર્થો કરશો તો ફક્ત શબ્દાર્થોથી તેના ગહન ભાવને પામી નહીં શકાય. એક અદ્ભુત પ્રકારનું આ રૂપકાત્મક કાવ્ય છે અને તેના રૂપકને સમજવું એટલે કે તેના પ્રતીકને સમજવું તો જ તેના ગૂઢ અર્થને પામી શકાશે. આના માટે મિસ્ટિકલ નામનો એક શબ્દ વપરાય છે. ઇંગ્લિશમાં મિસ્ટિકલ એટલે ગૂઢાર્થ, એટલે કે ગૂઢાર્થ ધરાવતું. આ કાવ્યમાં કવિએ જુદા જુદા પ્રતીકો પ્રયોજ્યા છે, જેમાં ખીણનું પ્રતીક છે, એક નદીનું પ્રતીક છે, તેના કિનારાનું પ્રતીક છે, એક વૃદ્ધ માણસનું પ્રતીક છે, એક મેઘધનુષ્યની પણ વાત આવે છે અને માછલીનું પણ પ્રતીક છે. તો આ જે જુદા જુદા પ્રતીકો છે એ જુદા જુદા પ્રતીકો દ્વારા આપણે આ વૈશ્વિક વ્યવસ્થા છે, આ જે સંસાર છે તેને સમજવાની કોશિશ કરીએ. જુઓ, સૌથી પહેલાં તો જે અઘરા શબ્દો છે તે અઘરા શબ્દોને આપણે સમજી લઈએ. તો સૌથી પહેલાં આપણે એ શબ્દ જોઈએ, CAVE, કેવ એટલે ગુફા. ત્યારબાદ બીજો એક શબ્દ છે સ્ટોની. તમે સ્ટોન નામનો શબ્દ તો સાંભળ્યો જ હશે. STONE, સ્ટોન એટલે પથ્થર અને સ્ટોની એટલે પથરાળ, ખડકાળ. BANK, બેંક, બેંક એટલે કાંઠો અથવા કિનારો. ત્યારબાદ YARN, યાર્ન એટલે દોરો અને એક ક્રિયાપદ છે ટુ વ્યૂ. WEAVE, વ્યૂ એટલે વણવું. રેમ્બો, RAINBOW, રેનબો એટલે મેઘધનુષ્ય. ટુ હમ, HUM, ટુ હમ એટલે ગુંજારવ કરવો, ગણગણાટ કરવો. એક શબ્દ છે આપણા માટે, એ નવો શબ્દ છે એવરલાસ્ટિંગ. EVERLASTING, એવરલાસ્ટિંગ એટલે શાશ્વત, એવરલાસ્ટિંગ એટલે સનાતન. આદિ અનાદિથી પણ તે ચાલ્યું આવતું હોય તો એને આપણે સનાતન કહીએ છીએ. જેનો અંત કદી નથી આવતો, જેને કદી મૃત્યુ નથી, એના માટે શબ્દ વપરાય છે એવરલાસ્ટિંગ. અને એવરલાસ્ટિંગ શબ્દમાં પણ લાસ્ટ નામનો એક શબ્દ છે, LAST, લાસ્ટ. જો લાસ્ટ શબ્દનો અર્થ આપણે લઈએ સામાન્ય રીતે તો લાસ્ટ એટલે છેલ્લું, પરંતુ ક્રિયાપદ તરીકે અગર જો લઈશું તો ટુ લાસ્ટ એટલે ટકવું. અને લાસ્ટિંગ અગર જો શબ્દ લઈએ છીએ LASTING, લાસ્ટિંગ એટલે, તો એનો અર્થ થાય છે કે સતત ટકી રહેલું હોય, એના માટે આ શબ્દ વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ કાવ્યની. બ્લાઇન્ડ ડીફ ફિશ અર્થાત અંધ બહેરી માછલી, અને જેના કવિ છે આનંદ આચાર્ય. તો આવો આપણે આ કાવ્યને માણીએ. હું પરશુરામ ચૌહાણ
આ ડિજિટલ લર્નિંગ ક્લાસમાં આપનું સ્વાગત કરું છું. ઇન એ ડાર્ક કેવ ફ્લોસ એ ડાર્ક રિવર. એક અંધારી ગુફામાં એક અંધારી નદી વહી રહી છે. અહીંયા ડાર્કનો મતલબ અંધકાર ભરી, અને આ પ્રતિકાત્મક રીતે ગુફા એટલે શું અને નદી એટલે શું એની આપણે પછીથી ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલાં તમારા મનઃ પટલ ઉપર એ દ્રશ્ય છે તે અંકિત કરી લો કે એક અંધારી ગુફામાં એક અંધારી નદી વહી રહી છે. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક ધેર સિટ્સ એ મેન. અને તેના ખડકાળ કાંઠા ઉપર એક માણસ બેઠેલો છે. ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર. કાં તો એ સૂર્ય જેટલો ઘરડો છે, વૃદ્ધ છે, અથવા કદાચ એ સૂર્ય કરતાં પણ વધારે વૃદ્ધ છે. તો વિદ્યાર્થી મિત્રો, સમજવાની વાત એ છે કે અહીંયા સુધી બધી વાત બરાબર આપણી સમજમાં આવી જાય એવી છે કે કોઈ ગુફા હોય, કોઈ ખીણ હોય, એમાં કોઈ અંધકાર ભરેલી નદી વહેતી હોય. કોઈ નદીને અંધકાર ભરેલી ક્યારે કહેવાય? કે જ્યારે તે ગૂઢ હોય. અંધકાર એ શબ્દ જાણી જોઈને કવિએ પ્રયોજ્યો છે. એ કોઈ બિહામણો શબ્દ નથી. એ કોઈ વિશેષણ એવું નથી કે નદી માટે બિહામણો શબ્દ એવો વપરાયો હોય. પરંતુ ડાર્કના ઘણા બધા જે અર્થો થાય છે એમાંનો એક અર્થ થાય છે ગુપ્ત અથવા ગૂઢ. જેને તરત કળી ન શકાય ને એના માટેનો આ શબ્દ વપરાયો છે, ડાર્ક. યાદ રાખો, આ ડાર્ક એટલે અંધકાર ભરેલી એવો અગર જો શબ્દ તમે સમજો છો તો પ્રારંભિક રીતે એ શબ્દાર્થ બરાબર છે. પરંતુ જ્યારે એનો ભાવાર્થ, એનો ગૂઢાર્થ આપણે લેવાનો હોય ત્યારે સમજવાનું છે કે ડાર્કનો અર્થ થાય છે ગૂઢ, જે જટિલ છે, જે સરળ નથી, જેને સમજી શકાતી નથી. અચ્છા, બીજી એક જબરદસ્ત વાત એ છે કે એક વૃદ્ધ માણસ બેઠેલો છે ત્યાં સુધી વાત સમજાઈ જાય છે. પરંતુ તેની વય એટલે કે તેનું વય એટલે ઉંમર, તેની ઉંમર સૂર્ય જેટલી ઉંમર. ત્યારે તરત જ આપણું મન ચક્રાવે ચડે કે સૂર્ય જેટલી ઉંમર એટલે કઈ હોઈ શકે છે? કારણ છે કે સૂર્ય છે એ અગર જો ખગોળ વિજ્ઞાનમાં દર્શાવેલા આંકડા પ્રમાણે અગર જો ગણીએ તો હાલમાં સૂર્ય એ આધેડ ઉંમરનો થયો છે. એની ઉંમર છે 500 કરોડ વર્ષ. હા મિત્રો, સૂર્યની ઉંમર 500 કરોડ વર્ષ છે અને હજુ બીજા 500 કરોડ વર્ષ એ ટકવાનો છે. આ બ્રહ્માંડમાં આવા કરોડો અબજો સૂર્ય છે અને કરોડો અબજો આવી પૃથ્વી જેવા ગ્રહો છે. અને એવા કરોડો અબજો, લાખો કરોડો અબજો એવા ગ્રહોમાંથી ઘણા બધા ગ્રહો પર સજીવ સૃષ્ટિ પણ અસ્તિત્વમાન છે. તો આપણે આપણા સૂર્યમંડળની વાત કરીએ તો એમાં આ સૂર્ય છે એ 500 કરોડ વર્ષ. હવે એનું જે વિજ્ઞાન છે અને એનું જે કેલ્ક્યુલેશન છે એની તો આપણે કોઈ ચર્ચા હમણાં કરવાના નથી. કારણ કે આપણે એના આધ્યાત્મિક અર્થને સમજવાનો છે કે કરોડો વર્ષનું જેનું આયુષ્ય થયું છે એનો અર્થ શું? તો કરોડો વર્ષનું આયુષ્ય થયું છે એનો અર્થ એવો થયો કે તે શાશ્વત છે. યાદ રાખો, સૂર્ય અને ચંદ્રને શાશ્વત કહ્યા છે. આપણા વેદો વેદાંતમાં, આપણા ઉપનિષદોમાં, પુરાણોમાં, આપણા શાસ્ત્રોમાં આ જે સૂર્યચંદ્ર તારા ગ્રહો વગેરે છે ઇત્યાદિને શાશ્વત કહ્યા છે. અર્થાત સૂર્ય એ શાશ્વત જ છે એવું માનીએ તો કદાચ આ જે વૃદ્ધ વ્યક્તિ બેઠેલો છે, આ વૃદ્ધ માણસ જે બેઠેલો છે તે સૂર્ય કરતાં પણ વધારે વૃદ્ધ છે. એનો અર્થ એ થયો કે તે શાશ્વત જ છે. એ શું કરી રહ્યો છે એનું ચિત્ર છે કે વીવિંગ એ યાર્ન ઓફ રેમ્બો. એક મેઘધનુષ્યની દોરી એ વણી રહ્યો છે. મેઘધનુષ્યમાં કેટલા રંગો હોય છે? તો મેઘધનુષ્યમાં 7 રંગો હોય છે. મેઘધનુષ્યનું વૈજ્ઞાનિક કારણ શું છે તે આપણે જાણીએ છીએ કે વર્ષા ઋતુમાં મેઘધનુષ્ય સૂર્યથી વિરુદ્ધ દિશામાં વાદળો છે તે વાદળો વાળા વિભાગમાં
એ દ્રશ્યમાન થાય છે, દ્રષ્ટિગોચર થાય છે. અને 7 રંગો કયા કયા છે? વી નો વેરી વેલ. તમે નાનપણમાં પ્રાથમિક ધોરણોમાં એવું મોઢે કર્યું હતું વિજ્ઞાનમાં. જાની વાલી પીનારા. જા એટલે જાંબુડી, ની એટલે નીલો, વા એટલે વાદળી, પી એટલે પીળો, ના એટલે નારંગી, રા એટલે રાતો. તો આ જે 7 રંગો છે તે શેના પ્રતીક છે એની પણ પછી વાત કરીશું, પરંતુ એટલી વાત સ્પષ્ટ છે અને આપણે એટલું જાણીએ છીએ કે ચોમાસામાં સૂર્યથી વિરુદ્ધ દિશામાં દ્રષ્ટિગોચર થતા આ મેઘધનુષ્યને જોઈને આબાલ વૃદ્ધ એટલે કે નાનાથી માંડીને મોટેરાઓ સુધી તમામ લોકોને એનો આનંદ આવે છે. તો આ રંગો છે ને તે આનંદનું પ્રતીક છે, સુખનું પણ પ્રતીક છે, ઉત્સવનું પ્રતીક છે. એની વાત આપણે આ કાવ્યના અંત પછી એના જે ગૂઢાર્થને સમજવા માટે હું એક્સપ્લેન કરીશ ત્યારે તમે સમજશો. એન્ડ હમિંગ એ સોંગ. એ વૃદ્ધ વ્યક્તિ ફક્ત મેઘધનુષ્યના 7 રંગોવાળી દોરી એ વણી રહ્યો છે એટલું જ નહીં, સાથે સાથે એ કામ કરતા કરતા તે ગણગણી પણ રહ્યો છે. પરંતુ ધ બ્લાઇન્ડ ડીપ ફિશ, પરંતુ અંધ અને બહેરી માછલી, ધેટ સ્વિમ, જે તરે છે, ઇન ધ સ્ટ્રીમ, ઝરણામાં અથવા આ પ્રવાહમાં તરી રહી છે, સી નાઇધર યાન, ન તો તે એ મેઘધનુષ્યની જે દોરી છે તેને જોઈ શકે છે, નોર મેન, ન તો તે વૃદ્ધ માણસ છે ને એને જુએ છે, નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ, અને ન તો તેનું શાશ્વતી ગીત સાંભળી રહી છે. તો આ દ્રશ્ય છે તે તમારા દિમાગમાં સ્પષ્ટ કરી લો કે કઈ કઈ વસ્તુઓ આ વર્ણનમાં આવે છે આ શબ્દચિત્રમાં. જોઈ લો જરા ફરીથી. એક ગૂઢ ખીણમાં, નદીની ખીણ કહેવાય, બેસીન કહેવાય, કોતર કહેવાય, એક ગૂઢ ખીણમાં વહે છે એક ગૂઢ નદી, અને તેના ખડકાળ કાંઠા ઉપર બેઠો છે એક માણસ કે જે વૃદ્ધ છે. વૃદ્ધ કેટલો? સૂર્ય જેટલો, અથવા સૂર્ય કરતાંય કદાચ વધારે વૃદ્ધ છે. એ ગૂંથી રહ્યો છે એક મેઘધનુષ્યની દોરી, અને સાથે સાથે એ કામ કરતા કરતા ગણગણી રહ્યો છે એક શાશ્વત ગીત, એક સનાતન ગીત. પરંતુ તે અંધ અને બહેરી માછલી જે તરી રહી છે તે ઝરણામાં, ન તો એ જોઈ શકે છે પેલા મેઘધનુષ્યના રંગયુક્ત દોરાને, અથવા ન તો એ માણસને જે શાશ્વતી ગીતને ગણગણે છે, ગુંજારવ કરે છે, એને પણ સાંભળી શકતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ કે આ જુદા જુદા જે રૂપકો છે એ જુદા જુદા રૂપકો એ કયા અર્થમાં પ્રયોજેલા છે, એ કયા અર્થમાં પ્રયોજેલા છે એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં તો આ જે બ્રહ્માંડ છે, આ જે વિશ્વ છે, એ વિશ્વ માટે રૂપક વાપર્યું છે કવિએ એક ગૂઢ ખીણ. તેમાં આ જે સજીવ સૃષ્ટિ છે એ સજીવ સૃષ્ટિ માટે આ જે કંઈ પર્યાવરણ છે તેના માટે કવિએ જે રૂપક વાપર્યું છે તે છે ગૂઢ નદી. ત્યારબાદ તે ગૂઢ નદીના કાંઠા ઉપર બેઠેલો એક જે માણસ છે, એ માણસ હકીકતમાં મનુષ્ય નથી, પરંતુ એ મનુષ્ય છે પરમાત્મા પોતે. એ કાલ પુરુષ છે. એ કાલ પુરુષનું વર્ણન ઉપનિષદોમાં અને વેદોમાં આવે છે. અને એનું વય કેટલું છે, એની ઉંમર કેટલી છે? એની ઉંમર સૂરજ અને ચાંદાથી પણ વધારે છે. પહેલાં તો કવિ કહે છે કે સૂર્ય જેટલી ઉંમર છે,
પરંતુ પછી કહે છે કે કદાચ સૂર્ય કરતાં પણ વધારે છે, કારણ કે કવિ અહીં પોતાની અલ્પતા પ્રદર્શિત કરવા માંગે છે. કવિ એ સમગ્રતએ જ્ઞાની પુરુષ છે એવું દર્શાવી રહ્યા નથી, પરંતુ આંકલન લગાવે છે. અને ત્યારબાદ જે મેઘધનુષ્ય છે તેની દોરી ગૂંથી રહ્યા છે એ પરમાત્મા પોતે. એનો અર્થ શું? તો આ મેઘધનુષ્યમાં 7 રંગો છે. એ 7 રંગો જુદા જુદા પ્રકારના જે આનંદ છે એ જુદા જુદા પ્રકારના આનંદના પ્રતીકો છે. અને એ જ વૃદ્ધ માણસ એટલે કે પરમાત્મા સ્વયં એ જે શાશ્વત ગીતને ગણગણી રહ્યા છે, એ જે શાશ્વત ગીત એ જ્ઞાનનું ગીત છે, આનંદનું ગીત છે, ઉત્સવનું ગીત છે, જીવન તત્વ જે ધબકી રહ્યું છે તેનું એ પ્રતીક છે. અને પેલા પ્રવાહમાં જે માછલી છે તે કેવી છે? તો સૌથી પહેલા એ સમજી લઈએ કે આ માછલી છે એ શેનું પ્રતીક છે. તો આ માછલી હકીકતમાં એ મનુષ્યોનું પ્રતીક છે. સમગ્ર પ્રાણીઓમાં અગર જો બુદ્ધિમાનમાં બુદ્ધિમાન પ્રથમ નંબરે પ્રથમ ક્રમાંકે અગર જો કોઈ સજીવ હોય, કોઈ ક્રિએચર હોય તો એ છે મનુષ્ય. અને આપણે જાણીએ છીએ કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. હ્યુમન બિંગ ઇઝ એ સોશિયલ એનિમલ. તો એ જે મનુષ્ય છે એના માટે પ્રતીક વાપર્યું છે ફિશનું. હવે એક વાત ગ્રામરની રીતે પણ સમજી લઈએ કે કવિ અહીંયા જે કહે છે કે ધેટ સ્વિમ, સમજી લેજો ફિશનું બહુવચન ફિશ જ રહે છે. એ એક તો સૌથી પહેલી વાત સમજજો. એટલે કે અહીંયા એક માછલી વિશેની વાત નથી કરી, પરંતુ બધી જ જે બહુવચનમાં છે તે માછલીઓ વિશેની વાત કરી છે. વળી ધેટ સ્વિમ, ધેટનો અહીંયા અર્થ છે જે, અને સ્વિમ એમ શબ્દ વાપર્યો છે, ક્રિયાપદ વાપર્યો છે સ્વિમ, SWIM, સ્વિમ. તો એ સમજી લો કે સ્વિમ્સ નથી વાપર્યું. જો ફિશ એક વચનમાં હોત, સિંગ્યુલરમાં હોત તો સ્વિમ્સ શબ્દ વપરાયો હોત, સ્વિમ્સ નામનું ક્રિયાપદ વપરાયું હોત, એસ જે છે તે લાગ્યો હોત. પરંતુ અહીંયા બહુવચન છે અને ફિશનું બહુવચન ફિશ જ રહે છે. વ્યાકરણની રીતે એ પણ એક યાદ રાખવાની વસ્તુ છે. તો સ્વિમ છે. ઇન ધ સ્ટ્રીમ સી, ફરીથી અહીંયા સી એ ક્રિયાપદ વાપર્યું છે કારણ કે બહુવચન છે. સી નાઇધર યાન, ન તો એ જે બહેરી અને આંધળી માછલી છે તો મનુષ્ય કેવો છે? અજ્ઞાની છે. ન તો એને એ શુદ્ધ આનંદના રંગો જોવાય છે અને ન તો તે શાશ્વત આનંદના ઉત્સવના જે જીવન તત્વથી ભરેલા જે ગીત લલકારી રહ્યા છે તે પરમાત્મા સ્વયં તે સાંભળી શકે છે. તો અહીંયા ઇંગિત શું છે? અહીંયા કવિ કહેવા શું માંગે છે કે પરમાત્મા તો પ્રગટ છે, પરમાત્માનો જે આનંદ છે એ પણ પ્રગટ છે. પરમાત્મા અણુએ અણુ અને પરમાણુ અને એના ત્રસરેણુમાં પ્રસરી રહ્યો છે અને ધબકી રહ્યો છે. અને છતાંય જે આ જીવંત મનુષ્ય છે એ જીવંત મનુષ્ય પાસે અજ્ઞાન હોવાને કારણે તે આનંદ અનુભવી રહ્યો નથી. અને એના કારણે જ આનંદના અભાવે, આ અજ્ઞાનને કારણે એ દુઃખી છે. તો આ સુંદરમાં સુંદર કાવ્ય ખૂબ જ ગૂઢ અર્થવાળા પ્રતીકો સાથે કવિએ વર્ણવ્યું છે. તમને આપવામાં આવેલા જે પેમ્પલેટ્સ છે એ પેમ્પલેટમાં કાવ્યના જે એક્સ્ટ્રેક્ટના આધારે પ્રશ્નોના ઉત્તર છે એને તૈયાર કરવાના છે. અને આની જે ગ્લોસરી મેં શરૂઆતમાં સમજાવી છે એને પણ પાક્કી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આવજો. જય શ્રી કૃષ્ણ.